પોરબંદર મહાનગરપાલિકા દ્વારા કૂતરાની ખસીકરણની કામગીરી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। આ માટે મહાનગરપાલિકા વાર્ષિક 10 લાખનો ખર્ચો કરશે। પોરબંદર શહેરમાં પશુ અને કૂતરાનો આતંક જોવા મળી રહ્યો છે। ખાસ કરીને પોરબંદર શહેરમાં રઝળતા પશુઓને લીધે અવારનવાર અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે, તો રઝળતા કૂતરાનો પણ શહેરભરમાં ભારે આતંક જોવા મળી રહ્યો છે। પોરબંદર શહેરમાં દિવસ ઉપરાંત રાત્રિના સમયે કૂતરા સ્થાનિકોને શાંતિથી ઊંઘ પણ કરવા દેતા નથી। પોરબંદર શહેરમાં રઝળતા કૂતરા કરડવાના પણ રોજ બનાવો વધી રહ્યા છે। પોરબંદરની જિલ્લા કક્ષાની ભાવસેજી સરકારી હોસ્પિટલના આંકડા અનુસાર જૂન 2024 થી જૂન 2025 સુધીના 13 માસમાં 6596 લોકોને રઝળતા કૂતરાએ બચકા ભર્યા હોવાના કેસો નોંધાયા હતા। ત્યારે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કૂતરાનો આતંક દૂર કરવા કૂતરાનું ખસીકરણની કામગીરી કરવામાં આવશે। આ માટે મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।